કાર્યક્રમ। એરપોર્ટમાં માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટને લઈ અનોખો વિરોધ, રમકડાના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો તો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બહુમાળી ચોકના દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે। વિરોધ હિરાસર એરપોર્ટને લઈ થઈ રહ્યો છે અને આશ્ચર્યજનક કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એરપોર્ટમાં માત્ર અને માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટને લઈ આ વિરોધ થઈ રહ્યો છે। જો કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ જ ઉડશે તેવું બહાર આવ્યું, જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પ્લેકાર્ડ અને સાથે પ્લેન બનાવી વિરોધ કર્યો। રાજકોટ શહેરના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે રમકડાના પ્લેન લઈને અત્યારે બહુમાળી ચોકની અંદર પહોંચ્યા છે। સાથે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તો ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ એરપોર્ટ હવા જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે એક પણ નથી ઉડવાની તેને લઈને આખો આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। જે યુવાનો છે, કોંગ્રેસના આગેવાનો છે, તેના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવ્યો છે। સાથે તેઓના હાથમાં જે નોટો છે તે પણ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે રીતના હીરાસર એરપોર્ટ છે તેનો જે રીતના નામ જાહેર કરવામાં આવ્યું હતું કે ઇન્ટરનેશનલ ફ્લાઇટો જે અહીંથી ઉડવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફ્લાઇટો નથી ઉડી રહી ને તેને લઈને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના વાત કરીએ તો રોહિત છે, તેની સાથે વાત કરશું। રોહિત, શેનો વિરોધ ને શું છે? રાજકોટમાં 1 વર્ષ પહેલા 1400 કરોડના ખર્ચે હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ વડાપ્રધાનને ડ્રીમ પ્રોજેક્ટ ઉદઘાટન કર્યું હતું। ગઈકાલે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આવ્યો છે કે આ એરપોર્ટમાં વિદેશી ફ્લાઇટો ઉડાન નહીં ભરી શકે। જે માપદંડો હોવા જોઈએ તે માપદંડ નથી। એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાના ટેક્સના જે તમે ખર્ચો 1400 કરોડના કર્યો અને હવે તમે એમ કહો છો કે ભાઈ આમાં ઇન્ટરનેશનલ વિદેશી ફ્લાઇટો ઉડાન નહીં કરે। ચૂંટણી પહેલા, લોકસભાની ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે અને ભોળવવા માટે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યા છે। તેના વિરોધમાં જ અમારો વિરોધ પ્રદર્શન છે। અમદાવાદ એરપોર્ટ અદાણીનું છે, એને નુકસાન ન જાય એટલે રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ સાથે ઘોર અન્યાય કરી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જો ડોમેસ્ટિક એરપોર્ટ રાખવું હોત તો એ રાજકોટમાં જૂનું એરપોર્ટ હતું, તો શા માટે ખેડૂતોની જમીનો હડપીને તમે 1400 કરોડનો ખર્ચો કર્યો? ત્યાં માત્ર પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી। થોડા સમય પહેલા વરસાદમાં ટર્મિનલનું ડોમ પડી ગયું હતું। શું આવું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય? માત્ર ને માત્ર ભાજપના નેતાઓએ એરપોર્ટની આજુબાજુમાં જમીન લઈ લીધી છે। અમને જમીન કૌભાંડીઓને હટાવવા માટે આ ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર ઘોર ભ્રષ્ટાચાર અને અન્યાય કરી રહી છે। આજે શેનો વિરોધ? આ રમકડાના એરપોર્ટને સાથે રૂપિયા લઈને આજે અમે રમકડાના પ્લેનો ઉડાડવાના છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ હવાઈમાં જાહેરાતો કરે છે, પણ કોઈ પણ જાતની કોઈ હવાઈની અંદર કોઈ લોકોને કોઈ અમલીકરણ નથી કરતો। એટલે એની નકલી વિમાનો પર અમે નકલી પૈસા ઉડાડીશું અને જે સૌરાષ્ટ્રવાસીઓને ચિગમ આપી છે અમે એરપોર્ટ ઉપર ચિગમ ચોંટાડી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જગાડવા માટેનો અમારો પ્રયાસ છે। ભાઈ, પ્લેન લઈને આવ્યા છો, શું રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાની વાત જ્યારે કરી હતી ત્યારે એરપોર્ટ આપી, જે રાજકોટનું એરપોર્ટ હતું એ ખોટું નહોતું, પરંતુ 1400 કરોડથી પણ વધારે રૂપિયાનો ખર્ચો કરીને લોકોને મૂર્ખ બનાવ્યા। જ્યારે લોકો ઇન્ટરનેશનલ એરપોર્ટની રાહ જોતા હતા કે લંડન, અમેરિકા, યુનાઇટેડ ગમે એ કન્ટ્રીમાં જવું હોય તો આપણે રાજકોટથી જઈ શકશું, પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગઈકાલે જે મળેલી મિટિંગની અંદર વાત એવી થઈ કે ડોમેસ્ટિક ફ્લાઇટ સિવાય એક પણ ફ્લાઇટ ઉડાડવામાં નહીં આવે। તો આ લોકો પાસે માત્ર ને માત્ર મત માટે એરપોર્ટ આપી અને મત લઈ લીધા અને લોકોને નુકસાની કરી। આજે 1400 કરોડ જેવી લાગત, જ્યારે અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ થઈ જાય, જો રાજકોટના લોકો અહીંથી ઉડવા માંડે તો અદાણીને નુકસાન ન જાય એટલા માટે તેને આ કારસો રચવામાં આવ્યો છે। શું કહો છો? પૈસા લઈને આવ્યા છો ને ઉડાડી? જે ભાજપ સરકારે જે લોકોના પૈસા ગેરવ્યાજબી દોર્યા છે એના અનુસંધાને અમે ખોટા રૂપિયા લઈ આજ ભાજપે કમલમમાં જે ફંડ ભેગું કર્યું છે એના માટે અમારો ઉગ્ર વિરોધ છે। રૂપિયા લઈને આવ્યા છે, રસ્તા ઉપર તેઓ ઉડાડવાના છે, કારણ કે જે રીતના નાણાં છે લોકોના વેડફાડા છે, સાથે રમકડાના પ્લેન લઈને આવ્યા છે, અલગ અલગ બેનરો સાથે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે વિરોધ છે તે કરવામાં આવ્યો। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।